Hi, dear. Happy birthday. Many happy returns of the day. Have a nice day. A very happy marriage anniversary to you. Best of luck. મિત્રો મજાક કરું છું. આ બધા છે શુભેચ્છાવાળા વાક્યો જેને ઇંગ્લિશમાં આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ કહીએ છીએ અને જુદા જુદા પ્રસંગોએ આ પ્રકારની શુભેચ્છાઓ આપણે વ્યક્ત કરીએ છીએ. ઇવન થેન્ક યુ પણ એક સરસ મજાની શુભેચ્છા છે જે કોઈને આપણું કામ વગેરે કરી દે તો એને બદલામાં આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ. સો ધીઝ ઓલ આર કોલ્ડ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. આ બધા છે ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ. સમજીએ કે એનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. તો ફર્સ્ટ સેન્ટેન્સ, I said to my teacher, good morning, or it may be good evening, or it may be good night. તો ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ વગેરે પણ શુભેચ્છાઓ છે, ગુડ નાઇટ વગેરે. તો શુભેચ્છાઓને ઇંગ્લિશમાં આપણે વિશ કહીએ છીએ. આવા જો વાક્યો હોય તો સેડ ટુ ને બદલે માત્ર તમારે વિશ્ડ કરવાનું થાય. સપોઝ ફર્સ્ટ સેન્ટેન્સમાં એકલું ગુડ મોર્નિંગ આપ્યું છે, I said to my teacher good morning. Then you should write, I wished my teacher. કોઈ સંયોજક વગેરેની જરૂર નથી. ગુડ મોર્નિંગ છે તો ગુડ મોર્નિંગ મૂકી દો. ગુડ નાઇટ હોય તો ગુડ નાઇટ આપણે મૂકીશું. તો I wished my teacher good morning. She said to her friend, happy birthday, or it may be many happy returns of the day. અથવા have a nice day હોઈ શકે. તો આ પણ એક પ્રકારની શુભેચ્છા છે. Once again, સેડ ટુ ને બદલે ખાલી વિશ્ડ મૂકી દો અને જે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે એ શબ્દ મૂકી દો. ફોર એક્ઝામ્પલ, ફોર હેપી બર્થડે યુ શુડ રાઇટ સી વિશ્ડ હર ફ્રેન્ડ હેપી બર્થડે. ઇફ ઇટ ઇઝ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે દેન યુ શુડ રાઇટ, તમારે લખવું જોઈએ, સી વિશ્ડ હર ફ્રેન્ડ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ એ પણ શુભેચ્છા વ્યક્ત કરતું વાક્ય છે. તો આવા વાક્યમાં આપણે ધ્યાન રાખીશું કે થેન્કને જ આપણે સેડ ટુ ને બદલે રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકીશું. ફોર એક્ઝામ્પલ, ધ અમેરિકન સેડ ટુ મી થેન્ક યુ. તો તમારે લખવું જોઈએ ધ અમેરિકન થેન્ક્ડ મી. સેડ ટુ ને બદલે થેન્ક યુ હોય તો થેન્ક્ડ. એ જ રીતે જો વાક્યમાં વેલકમ દ્વારા અથવા એવા શબ્દો દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હોય તો યુ શુડ રાઇટ વેલકમ. So I said to the guest, welcome. એની જગ્યાએ I welcome the guest. And if it is congratulations, for example, Aarti said to Kadam, congratulations. તો congratulation ને જ એનું ક્રિયાપદ આપણે જ્યારે બનાવીશું ને પાસ્ટમાં મૂકીશું એટલે it should be like this, Aarti congratulated Kadam. તો આ થયા આપણા શુભેચ્છાવાળા વાક્યો. આ જ એના નિયમો છે. બસ એમાં તમારે કોઈ બીજી એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. તો આપને પણ શુભેચ્છાઓ. બેસ્ટ લક. થેન્ક યુ.